નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું હેતવી। વાત કરીએ અગત્યના સમાચારો પર તો ભુજ શહેરમાં લારી ગલ્લા ધારકોનું અતિક્રમણ વધી રહ્યું છે। તેવામાં પાલિકા અને ભાડા દ્વારા બનાવવામાં આવેલી દુકાનો ધૂળ ખાઈ રહી છે। તંત્રની અણાવડતના કારણે દુકાનો બંધ હાલતમાં જોવા મળી હતી। ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ 3 જગ્યાઓ પર દુકાનો બનાવવામાં આવી છે। છેલ્લા 3 વર્ષથી દુકાનો બંધ હાલતમાં જોવા મળી રહી છે। પાલિકા દ્વારા દુકાનો ભાડે આપવામાં આવે તો પાલિકાને લાખો રૂપિયાની આવક થઈ શકે તેમ છે। ટાઉન હોલ પાસે, હમીરસર તળાવ પાસે, ઇન્દ્રાબાઈ બગીચા પાસે આવેલી પાલિકા હસ્તકની દુકાનો બંધ હાલતમાં છે। બિલકુલ છેલ્લા 3.5 વર્ષથી ભુજ નગરપાલિકાએ અલગ અલગ જગ્યાએ लगभग 25 થી આસપાસ દુકાનો બનાવી છે। જે કોઈ પણ લોકો આપણે ધંધો રોજગાર કરતા હોય તો એનું પ્લાનિંગથી આપણે એસ્ટિમેટ કરીએ અને રોકાણ કરતા હોઈએ છીએ। તો ભુજ નગરપાલિકાએ કયા કારણથી આ 3.5 વર્ષથી દુકાનો બંધ છે? આ દુકાનોનું ભાડું એવરેજ કરોડ રૂપિયા થાય આજની દિવસ સુધી। તો શા માટે એ લોકોને કરોડની નુકસાની નગરપાલિકાને કરાવી છે? એક નગરપાલિકા પોતે લાઇટના પાણીના પૈસા પણ ભરવામાં તકલીફ આવે છે એમને, અને સરકારે સારા ઉદ્દેશથી કરોડો રૂપિયા આ ફંડ માટે આપે છે। તો આવા અધિકારી ઉપર તાત્કાલિક પગલાં લેવામાં જોઈએ અને તાત્કાલિક આ દુકાનો નો ઓક્શન કરીને ભાડે આપો। તમે તો તાત્કાલિક આ દુકાન આપવી જોઈએ। અને દુઃખની બાબત તો એ આપણે જણાવું કે ભાડાના ઓથોરિટીના ચીફ આદરણીય કચ્છ કલેક્ટરશ્રી હોય છે। તો શું કચ્છ કલેક્ટરશ્રીને આ લોકોને અંધારામાં રાખી રહ્યા છે? તાત્કાલિક કચ્છ કલેક્ટરશ્રીને પણ વિનંતી કરું છું કે આપ તાત્કાલિક આ પ્રશ્નોનું નિરાકરણ કરી તાત્કાલિક દુકાનો ભાડે આપી દો, જેથી સરકારને આવક થાય। અને બીજું દુઃખની બાબત છે, એ દુકાનો અંદર માણસો પોતાની તો તાળા તોડીને બેસી ગયા છે। નગરપાલિકાની દુકાનો કે ભાડાની દુકાન કોણ જોવા જાય છે? અને હજી પણ નગરપાલિકાની એટલી બધી દુકાનો મિલકતો પડી છે, પ્રોપર્ટીમાં ચડતી નથી હોતી। તો એ તાત્કાલિક ચડી જાય અને કચ્છના લોકોને અને ભુજ નગરપાલિકા સદ્ધર થાય એવું આયોજન કરવું જોઈએ। નગરપાલિકા અણઘડ વહીવટના કારણે દુકાનો બંધ હાલતમાં છે। ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ભાડા દ્વારા એરપોર્ટ રોડ પર દુકાનો બનાવી છે। ભાડા હસ્તકની દુકાનો હજી સુધી ભાડે આપવામાં આવી નથી। લાંબા સમયથી દુકાનો બંધ રહેતા દુકાનો ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે। ભાડા અને પાલિકા હસ્તકની દુકાનો લાંબા સમયથી બંધ છે, જેના કારણે તંત્રને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે। દુકાનો ભાડે આપવામાં આવે તે લોકોને રોજગાર અને તંત્રને આવક થઈ શકે તેમ છે। હમીરસર બ્યુટિફિકેશન અંતર્ગત રાજેન્દ્રબાગ, ઇન્દ્રાબાઈ પાર્ક અને ટાઉન હોલ પાસે દુકાનો ગત બોડીએ બનાવી હતી। આનો ભાડો નક્કી કરવા માટે કરીને જિલ્લા કક્ષાની જે વેલ્યુએશન કમિટીની મિટિંગ થતી હોય એની અંદર જવું હતું। નગરપાલિકામાં અમારી ટીમ આવ્યા પછી વેલ્યુએશન કમિટી પાસે અમે અરજી મૂકી દીધી છે કે આનો સરકારશ્રીનો વેલ્યુએશન કેટલી લેખાય તો અમે આને ભાડે અને પાઘડી ઉપર આપી શકીએ। એટલે 1-2 દિવસમાં જ હવે કંઈક મિટિંગ મળવાની છે અને મિટિંગ મળ્યા પછી અમને ભાવ આવી જશે એટલે આ પ્રક્રિયામાં અમે આગળ વધશું। સમગ્ર મામલે ભુજ નગરપાલિકા પ્રમુખનું કહેવું છે કે આગામી દિવસોમાં પાલિકા હસ્તકની તમામ દુકાનો ભાડે આપવા માટે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે। રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ મુજબ ઓનલાઈન પ્રક્રિયા કરીને દુકાનો ભાડે આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। પરેશ રાજગોર, કચ્છ। ભાવનગરમાં 13 વર્ષ બાદ યોજાયેલી ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં ભાજપે કુલ 16 બેઠકો પૈકી 13 બેઠકો પર જીત મેળવી ભગવો લહેરાવ્યો હતો। લાંબા સમયથી કોંગ્રેસી પેનલનું આ બેંક પર આધિપત્ય હતું અને જેમાં કોંગ્રેસે પોતાની સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે। જ્યારે બેંકમાં ભવ્ય જીતના પગલે ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા અને જીતની ઉજવણી કરી હતી। ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીના પરિણામો અંગેની મતગણતરીનો વિદ્યાનગર તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રારંભ થયો હતો। ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં કુલ 16 બેઠકો પૈકી 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી, જેમાં સાવરકુંડલા અને જેસર બેઠકના ભાજપના ઉમેદવારો તેમજ ખ વિભાગના કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા બનતા 13 બેઠકો માટેની ચૂંટણીના પરિણામો જાહેર થતા ઘોઘા ભાવનગરની ઘ વિભાગની બેઠકને બાદ કરતા બાકીની તમામ 11 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો। એટલે કે કુલ 16 બેઠક પૈકી 13 ભાજપ અને 3 કોંગ્રેસને ફાળે ગઈ હતી। એક પછી એક ભાજપના પક્ષમાં પરિણામો જાહેર થતા ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા અને વિજેતા ઉમેદવારને ફૂલહાર કરી મોં મીઠું કરાવી ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી। ભારતીય જનતા પાર્ટીનું આજે માર્કેટ ડિસ્ટ્રિક્ટ બેંક ભાવનગરમાં પરિણામ આવતા લગભગ 1-2 સીટ બાદ કરતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે।
ખાસ કરીને આપણા CR પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ તેઓની સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર કાર્યકર્તાને લડાવવાની જે યોજના બનાવી તેનાથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એકી સાથે એકી અવાજે તાલુકે કામ કર્યું છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં નાનુભાઈ વાઘાણી ઘણા બધા વર્ષથી એટલે કે 20 વર્ષથી વહીવટ કરતા હતા, કોર્ટના આશરે વહીવટ કરતા હતા, પરંતુ તેમને પણ પાલિતાણાના મતદારોએ જાકારો આપ્યો છે. ખેડૂતલક્ષી રાજ્ય સરકાર હોય, ખેડૂતલક્ષી કેન્દ્ર સરકાર હોય, એટલે આજે ડિસ્ટ્રિક્ટ બેંક અમારા કેશુભાઈ નાકરાણીના નેતૃત્વમાં બનવા જઈ રહી છે. આ ચૂંટણીમાં વર્ષોથી સત્તારૂઢ થયેલી કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમયથી કોર્ટમાં કેસ મૂકી ચૂંટણીને એનકેન પ્રકારે ટાળી રહેલા વર્તમાન ચેરમેન નાનુભાઈ વાઘાણીને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે હારની સાથે જ કોંગ્રેસે હારનું ઠીકરું અધિકારીઓ પર ફોડ્યું હતું. મોટી ચૂંટણીઓ EVMને દૂષિત ગણાવતી કોંગ્રેસે કલેક્ટર અને SPની કામગીરીને હાર માટે જવાબદાર ગણાવી હતી. આજે ગુજરાત રાજ્યની અંદર અને ભાવનગર જિલ્લાની અંદર જે ભારતીય જનતા પાર્ટીએ નવો શીલો પાડવાનું કામ શરૂ કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીના બેનર ઉપર એમને ચૂંટણી લડવાનું કામ કર્યું છે. આ સંસ્થા છે એ ખેડૂતોની સંસ્થા છે. આમાં ક્યારેય પક્ષપાત પણ હોઈ શકે નહીં. આ તો સહકારી આગેવાનો અને સહકારી માણસો સાથે રહીને ખેડૂતોના હિતમાં કામ કરનારી સંસ્થા છે. ત્યારે એવા સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટીએ ભાજપની બેંક બનાવવાનું કામ કર્યું છે. ત્યારે આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ તેમ સમગ્ર જિલ્લાની અંદર મતદારોને દાદાગીરી કરવાનું કામ કર્યું છે, પૈસા આપવાનું કામ કર્યું છે અને તંત્રનો પણ બેફામ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. એમાં જિલ્લા કલેક્ટર હોય કે SP હોય, આવા લોકોએ પણ આમાં ભૂમિકાઓ અદા કરી છે. તો આ તરફ આ ચૂંટણીમાં વર્તમાન બેંકના ચેરમેન નાનુભાઈ વાઘાણી અને તેના પુત્રને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તેના નેજા હેઠળ આ ચૂંટણી ભાજપે લડી હતી. તે ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી હવે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના નવા ચેરમેન બનશે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે રાજ્યમાં ગરમીનો પારો 35 થી 36 ડિગ્રી સુધી રહેશે અને માર્ચ, એપ્રિલ, મેમાં મહત્તમ તાપમાન વધશે. જ્યારે આવનારા 4 થી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તો અમદાવાદમાં 37 ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની સંભાવના છે. अगले 5 दिन में वेदर मोस्टली ड्राई रहेगा, बारिश होने का कोई संभावना नहीं है. टेम्परेचर मैक्सिमम टेम्परेचर मिनिमम टेम्परेचर में ज़्यादा चेंजेस होने का संभावना नहीं है. अभी मोस्टली नॉर्मल चल रहा है. पूरे गुजरात स्टेट में नॉर्मल ही रहने का अहमदाबाद में भी नॉर्मल रहेगा. अभी फिलहाल 35 डिग्री सेल्सियस अहमदाबाद में है. टुडे 36 डिग्री सेल्सियस हो सकता है, लेकिन मोस्टली 35, 36, 37 का अंदर में रहने का. पूरे देश में कल हमारा DGM ने ब्रीफ किया है, लेकिन गुजरात के लिए जो मॉडल को एनालिसिस किया गया है मोस्टली नाइट टेम्परेचर यानी मिनिमम टेम्परेचर भी एबव नॉर्मल होने का संभावना है और डे टेम्परेचर यानी मैक्सिमम टेम्परेचर भी एबव नॉर्मल होने का संभावना है मार्च, अप्रैल, मई. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના જનમાર્ગ લિમિટેડ શહેર દ્વારા દોડવામાં આવતી BRTS બસોમાં મુસાફરી કરતા મુસાફરોને પડતી મુશ્કેલીઓ નિવારવા પ્રાયોગિક ધોરણે સવાર નામની નવી સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં બસ સ્ટોપ પર ઉતર્યા બાદ ગંતવ્ય સ્થાન સુધી જવાની સુવિધા શરૂ કરાઈ હતી. જોકે અમદાવાદમાં AMC ઈ-રિક્ષા પ્રોજેક્ટ ખાડામાં ગઈ હોવાનું સામે આવ્યું છે. આ રિક્ષાનો પ્રાઇવેટ માલસામાની ડિલિવરી કરી તગડા નફા કરતો હોવાનું સામે આવ્યું. આ ઈ-રિક્ષા પ્રોજેક્ટ રામ ભરોસે હોવાનું સામે આવ્યું છે. કોન્ટ્રાક્ટના ડ્રાઈવરો પ્રાઇવેટ માલસામાની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે આ મામલે વિરોધ પક્ષના નેતાની પ્રતિક્રિયા સામે આવી હતી. एक तरफ अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन को हाई कोर्ट एयर पॉल्यूशन के लिए लगातार फटकार लगाता है, वही एयर पॉल्यूशन कम करने के लिए अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशनों के द्वारा विभिन्न जगहों पर ई रिक्शा रखी गई है जिसमें एयर पॉल्यूशन कम हो सके. लेकिन शर्म और दुख की बात वो है कि जो अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के द्वारा ई रिक्शा रखी गई है उसमें पैसेंजरों को नहीं, प्राइवेट कंपनियों का माल सामान ले जाने के लिए हेराफेरी हो रही है. और यही बात अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारियों को जानकारी होने के बाद भी कोई कार्रवाई नहीं की जाती. ई रिक्शा में पैसेंजर के बदले
माल सामान रखा जा रहा है, ये बहुत शर्मनाक घटना है। अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों को तात्कालिक इसके खिलाफ एक्शन लेना चाहिए। જીટીયુના વિદ્યાર્થીનીઓને અભ્યાસની સાથે સેલ્ફ ડિફેન્સના પણ પાઠ શીખવશે. જીટીયુએ 457 કોલેજમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યું છે. જીટીયુ દ્વારા આ અંગેનો પરિપત્ર પણ આ સપ્તાહમાં કરવામાં આવશે. જીટીયુ પ્રાયોજિત આ મહિલા સશક્તિકરણ ઝુંબેશના ભાગરૂપે ચાંદખેડા સ્થિત કેમ્પસ તેમજ જીટીયુની વિવિધ કોલેજીસમાં અભ્યાસ કરતી આશરે 1.5 લાખ કરતાં વધારે વિદ્યાર્થીનીઓ તેમજ કોલેજના શૈક્ષણિક વહીવટ મહિલા સ્ટાફને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે. વિદ્યાર્થીનીઓ કટોકટીપૂર્વ સ્થિતિમાં સ્વ બચાવ કરી શકે તે હેતુથી એનજીઓના માધ્યમથી આ તાલીમ આપવામાં આવશે. સેલ્ફ ડિફેન્સ તાલીમ અંતર્ગત વિદ્યાર્થીનીઓને જુડો, કરાટે, કુસ્તી, ટેકવોન્ડોની તાલીમ આપવાનું આયોજન કરાયું છે, જેથી સેલ્ફ ડિફેન્સ વધે, મનોબળ મજબૂત થાય તે માટેની ટિપ્સ, માનસિક શાંતિ માટે તે માટે મેડિટેશન પણ મહત્વનું આપવામાં આવશે. આ ટ્રેનિંગનો તમામ ખર્ચ પણ જીટીયુ જ ઉઠાવશે. બની રહ્યા છે બહુ ગંભીર બાબત છે. સુરતમાં સરજાહેર છોકરીની હત્યા થઈ, એવી રીતે તમિલનાડુમાં લાવણ્યાનો કેસ ચાલે છે. તો આ પ્રકારે બહેનોને અસલામતીની ભાવના ઊભી થઈ છે. તો આ સંજોગોમાં વિદ્યાર્થીનીઓમાં, બહેનોમાં એક જાતનો કોન્ફિડન્સ નિર્માણ થાય અને પોતે પણ સક્ષમ બને, એના માટેની અમે સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ આપવાના છીએ. આ આખી ટ્રેનિંગ જે છે એનો ખર્ચ જીટીયુ ભોગવશે, એટલે કે ટ્રેનર અમારા તરફથી જશે, કોલેજના પ્રિન્સિપાલે બાકીની વ્યવસ્થા કરવાની રહેશે. અને આ જીટીયુથી શરૂઆત થશે. સુરતમાં પણ એની શરૂઆત થઈ ગઈ છે. તો જે રીતે ડિમાન્ડ આવશે એ પ્રકારે અમે અમારા ટ્રેનર ત્યાં મોકલીશું અને 10 થી 15 દિવસની આ ટ્રેનિંગ આપીશું. ટ્રેનિંગ ખાસ કરીને એક તો નિયુદ્ધ, એટલે કે જેને નિશસ્ત્ર યુદ્ધ કહેવાય છે, એ પ્રકારે કરાટે, જુડો એની ટ્રેનિંગ આપીશું અને સાથે સાથે એને મેડિટેશન અને યોગાસનની પણ ટ્રેનિંગ આપીશું. કારણ કે જેનાથી એનું મનોબળ મજબૂત થાય અને કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીનીઓ, બહેનો એ ગભરાય નહીં અને પોતે સક્ષમ બને. હાલ જે કંઈ અમારી પાસે સ્ટુડન્ટ્સના રેકોર્ડ છે એ મુજબ 1,60,000 જેટલી બહેનો જીટીયુ સંલગ્ન કોલેજમાં અભ્યાસ કરે છે. તો અમારું ટાર્ગેટ તો આ બધી જ બહેનોને આવરી લેવાનો છે, પરંતુ એના માટે કોલેજના આચાર્યો તરફથી અમને રિક્વેસ્ટ મળવી જોઈએ, જ્યાં અમે ટ્રેનિંગ માટે આ ટ્રેનર મોકલીશું. રોજ 1 કલાકની ટ્રેનિંગ થશે. એ જે તે કોલેજ સવારે અથવા સાંજે જે સમય નક્કી કરશે એ પ્રકારે ત્યાં ટ્રેનિંગ ગોઠવવામાં આવશે અને ટ્રેનર એ પ્રકારે ટ્રેનિંગ આપશે. પશ્ચિમ રેલવે હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રેનનું આયોજન કર્યું છે. રાજ્યભરમાંથી ગુજરાતમાં ધંધા રોજગાર અર્થે લોકો આવે છે અને વસવાટ કરે છે. તહેવારો આવતા લોકો પોતાના વતન તરફ જતા હોય છે, જેથી મુસાફરોની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ, જયપુર, બોરીવલી, બાંદ્રા ટર્મિનસ, ભગતની કોઠી, બોરીવલી અને બાંદ્રા ટર્મિનસ, ભાવનગર, બાંદ્રા આ ટર્મિનસની વચ્ચે વિશેષ ભાડા સાથે સુપરફાસ્ટ ट्रेन ચાલશે. पश्चिम रेलवे ने होली को ध्यान में रखते हुए, होली फेस्टिवल को ध्यान में रखते हुए, जिन गाड़ियों में बहुत ज़्यादा रश था उस रूट पे कुछ गाड़ियों का संचालन करने जा रहा है. ये गाड़ी हैं, एक तो मुंबई से जयपुर के बीच में है जो बाया अहमदाबाद होके चलेगी, और एक है भगत की कोठी जोधपुर जो मुंबई जाएगी, वो भी बाया अहमदाबाद होके जाएगी, और एक भावनगर से मुंबई के बीच में एक ट्रेन है. तो कुल मिला के 3 ट्रेनों का संचालन हम लोग करने जा रहे हैं, और लौटने में वापस में भी ये ट्रेन रहेंगी. तो इनका 2 फेरे हम लोगों ने प्लानिंग किए हुए हैं, जो कि 14 तारीख से लेके जो होली का है त्यौहार उस तक चलेंगे. तो इसका मेन मकसद वही है कि जो लोग अब होली पे जाना चाहते हैं अपने यहाँ, और गाड़ी में रश है और गाड़ी में जगह नहीं मिल रही है, तो उस गाड़ी के लिए हम लोगों ने प्लान किया हुआ है. और रेल प्रशासन इस बात का भी ध्यान रखे हुए, जिस गाड़ी में ज़्यादा वेटिंग आ रही है तो उसके लिए भी हम विशेष ट्रेन चला सकते हैं. तो इस बात के लिए भी निगरानी में रेल प्रशासन रखा हुआ है. और साथ में जिन कोच ट्रेन के अंदर 24 कोच से कम है और रश है, तो उसमें एडिशनल कोच भी लगाने की व्यवस्था रेल प्रशासन कर सकता है. तो कुल मिला के होली के लिए हम पश्चिम रेलवे ने 3 ट्रेनों का प्लानिंग किया हुआ है, और इसके 2 फेरे चलेंगे.
યુક્રેન અને રશિયાના યુદ્ધની વચ્ચે સદનસીબે પરત ફરેલા વિદ્યાર્થીઓ તેમની આવવીતી જણાવી રહ્યા છે. ખેડા જિલ્લાના નડિયાદમાં વિદ્યાર્થીની 2016માં MBBSના અભ્યાસ અર્થે યુક્રેન ગઈ હતી. તેના અભ્યાસના માત્ર 4 જ મહિના બાકી હતા અને તેને યુક્રેન છોડવાનો વારો આવ્યો છે. અમારા સંવાદદાતા સાથે તેને વાત કરતા મેઘા ભટ્ટે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને ત્યાં હજી પણ કેટલાય ઇન્ડિયન્સ વિદ્યાર્થીઓ ફસાયા છે. ભારત સરકાર ત્યાં હાજર રહેલા વિદ્યાર્થીઓને બોર્ડર સુધી પહોંચાડવા માટે ખૂબ જ મથામણ કરી રહી છે. તો કેટલાય વિદ્યાર્થીઓ છે જે ત્યાં ફસાયા છે તેઓને રહેવા ખાવાની સુવિધાઓ સરકાર પૂરી પાડી રહી છે. હું ઓડિશામાં છેલ્લા 6 વર્ષથી ભણતી હતી. 2016માં ગઈ હતી ત્યાં MBBS કરવા અને મારા છેલ્લા 2 મહિના બાકી હતા, છેલ્લું સેમિસ્ટર બાકી હતું અને અત્યારે વોરની સિચ્યુએશન છે તો હવે અમારે પાછું અહીંયા ઇન્ડિયા આવવું પડ્યું. એટલે હવે અમારી કોલેજ એમ કહ્યું છે કે હવે ઓનલાઈન રહેશે ભણવાનું અને ઓનલાઈનથી તમને કરવામાં આવશે. અમે ત્યાં ચાલુ થયું એટલે બહુ જ ગભરાઈ ગયા હતા. ત્યાં બોમ્બના અવાજો સંભળાતા હતા અને સાયરનના અવાજો સંભળાતા હતા. પણ પછી હિંમત રાખીને અમે લોકોએ અહીંયા આવવાની, રોમેનિયન બોર્ડર આવવાની બસ તો કરાવી જ લીધી અને બસથી પછી અમે લોકો રોમેનિયન બોર્ડર આવીને પછી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અહીંયા દિલ્હી આવ્યા હતા. મારા ડોટર 2016માં MBBS ભણવા માટે યુક્રેન ગઈ હતી. અત્યારે છેલ્લા 2 મહિના બાકી છે અને MBBS થવાના. તે સમયમાં યુક્રેન અને રશિયા જોડે યુદ્ધ ફાટી નીકળ્યું. એમાં તો તે સમયમાં ત્યાં એવી યુદ્ધની ભણકારા વાગ્યા તો અમને ચિંતા થતી હતી કે મારી દીકરી કે અને બીજા ઇન્ડિયન છોકરાઓ કેવી રીતના અહીંયા પધારશે. પણ મોદી સાહેબનો એટલું બધું ખૂબ ખૂબ આભાર કે એમણે જે વ્યવસ્થા કરી અને એ વ્યવસ્થામાં બધા ઇન્ડિયનને છોકરાઓને ત્યાંથી અહીં લાવ્યા છે. એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થોડા દિવસ પહેલા પ્રદેશ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્યો દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના નેતા નીતિન ભારદ્વાજ દ્વારા 500 કરોડ રૂપિયાની સહારા ગ્રુપની જમીનમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસના નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે મામલો હાલ કોર્ટમાં પહોંચ્યો છે. નીતિનભાઈ ભારદ્વાજ કોર્ટ ખાતે ફરિયાદ નોંધાવતા વકીલો સાથે કોર્ટમાં પહોંચ્યા. ભાજપના નેતા નીતિન ભારદ્વાજ દ્વારા કોર્ટમાં ડેફર્મેશનની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે માફી માંગવામાં નહીં આવે તો આગામી સમયમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે. આજે મારા વકીલ મારફત નામદાર કોર્ટમાં હું આજે અરજી કરું છું, એફિડેવિટ કરવા માટે આવ્યો છું. અને જે રીતે કોંગ્રેસના વિધાનસભાના નેતા ભાઈ રાઠવાજી અને ઉપનેતા શૈલેષભાઈ અને CJ ચાવડા અને એના અગત મદદને જે પ્રકારે 500 કરોડના કૌભાંડમાં મારું નામ જોડીને જે પ્રકારે પ્રેસ નોટ આપી હતી એના અનુસંધાને આજે કોર્ટના માધ્યમથી હું એમને અરજી કરી અને એમના ઉપર અહીંયા માનહાનિનો દાવો પણ કરવા આવ્યો છું. અને માનનીય નામદાર કોર્ટ સાહેબના જજ સાહેબને અરજી આપી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એટલે આજે અમારા અસીલ નીતિન ભારદ્વાજ આવ્યા છે અને એને આપણે નોટિસ પહેલાં પાઠવેલી કે જો તમે માફી માગી લ્યો આ જે તો તમારી સામે અમે બદનક્ષી નહીં કરીએ, માનહાનિ નહીં કરીએ. પણ પ્રિન્ટ અને મીડિયા દ્વારા અમને જાણવા મળ્યું છે એણે એવું કીધું છે કે ભાઈ અમે માફી માગવાના મૂડમાં નથી, અમે પણ લડી લેવાના મૂડમાં છીએ. તો આ જે પ્રશ્ન છે એટલે નીતિન ભારદ્વાજ આજે આવ્યા છે કોર્ટમાં માનહાનિનો એ તમામ ઉપર કેસ દાખલ કરવાના છે અને કોર્ટ પછી આગળની જે કાર્યવાહી કરે પછી નક્કી થશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.